અને હવે સુરતના ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે બજેટ પર આવો જોઈએ। રાજ્ય સરકારનું 2024-25નું બજેટ રજૂ થયું છે, જ્યારે કેટલીક આશા અને અપેક્ષાઓ પૂર્ણ થઈ છે તેની આપણે વાત કરવા જઈ રહ્યા છે ચેમ્બરના પ્રમુખ રમેશભાઈ વઘાસિયા સહિત તેમના મેમ્બરો સાથે। સીધા આપણે એમની જોડે જાણીશું। સર, 2024-25નું બજેટ રજૂ થઈ ગયું છે, કેટલી આશાઓ હતી, કેટલી અપેક્ષાઓ પૂર્ણ થઈ છે? ગુજરાત સરકારનું બજેટ વિકસિત ભારતની પરિકલ્પના 2047ની જે છે એ હેઠળ વિકસિત ગુજરાત બને એ માટેનો એક ખૂબ સારો ઉમદા અને નમ્ર પ્રયાસ આદરણીય નાણામંત્રીશ્રીએ કર્યો છે। ગુજરાતને હંમેશા ધંધા ઉદ્યોગની સાથે સાથે અન્ય ક્ષેત્રમાં પણ અગ્રેસર રાખવાનો જે ભાવ છે કે જે લક્ષ્ય છે એમાં દેખાય છે, પણ આવી બધી જ બાબતોમાં જે જોગવાઈ છે એ થોડી ઓછી હોય એવું લાગે છે, કારણ કે લેબગ્રોન ડાયમંડ આજે હવે ભવિષ્ય છે આખા વિશ્વનું ગ્રીન ડાયમંડ કહેવાય છે કે જે ડીપ માઇનિંગ કરવાના બદલે આપણે ધરતી ઉપર જ એને લેબોરેટરીમાં બનાવી શકીએ છીએ, ત્યારે એનું એક્સલન્સ સેન્ટર ગુજરાતમાં સ્થાપવા માટે ₹7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એ ખરેખર કાબિલેદાદ છે, અભિનંદનને પાત્ર છે, પણ ₹7 કરોડથી એટલું ઝડપથી કામ થઈ શકશે નહીં, વધુ ફાળવણીની આવશ્યકતાઓ ઊભી થાય એવું લાગે છે। ઝડપથી વિકસવા માટે ઝડપથી નાણાં ફાળવવા પડે અને સૌએ સાથે મળીને કામ કરવું પડે। આવી બાબતો સાથે નાણામંત્રીને ફરી અભિનંદન આપવાનું મન થાય છે। ₹8,500 કરોડ શહેરી વિકાસના માળખાકીય માટે સુવિધાઓ માટે એનાયત કરવામાં આવ્યું છે। ઉદ્યોગ વિભાગ માટે ટેક્સટાઇલ ક્ષેત્રે 1600 કરોડ આપવામાં આવ્યા છે અને MSME માટે 1550 કરોડ આપવામાં આવ્યા છે। આવું આ રકમ એનાથી એના પરથી એવું લાગે છે કે જે બેકલોગ છે અત્યારે સબસિડીમાં એ જલ્દીથી ક્લિયર થઈ જશે। ઘણા વખતથી બેકલોગ ચાલે છે, ક્લિયર થઈ જશે। ઉર્જા વિભાગમાં જે ડિસ્ટ્રીબ્યુશનનો જે ડેવલપમેન્ટ માટેનો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો ડેવલપમેન્ટ માટે જે ફંડ ફાળવ્યું છે એ પણ કાફી કાબિલ તારીફ છે, પણ એ ફંડ થોડું ઓછું છે, થોડું વધારે ઓછું હતું।